ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગ. આજે આપણે શ્લોક ક્રમાંક 33 સમજીએ. હવે ભગવાન સાત્વિકી ધૃતિના લક્ષણો બતાવે છે. ચાલો આપણે શ્લોકના માધ્યમથી પહેલાં જોઈએ ને પછી એનું ભાષાંતર જોઈશું. પછી ટૂંકું વિવેચન સાધક સંજીવનીના માધ્યમથી સમજીશું. श्रीभगवानुवाच धृत्यायया धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે પૃથાપુત્ર, જે અવ્યભિચારીણી ધારણ શક્તિથી માણસ ધ્યાન યોગ દ્વારા મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ ધૃતિ સાત્વિકી છે. હવે અહીં શબ્દ આવે છે અવ્યભિચારિણી, તો એનું આપણે સમજીએ. પરમાત્મા સિવાયના અન્ય સંસારિક વિષયોને ધારણ કરવા એ વ્યભિચાર દોષ છે. એ દોષથી જે રહિત છે એ અવ્યભિચારિણી ધારણ શક્તિ છે. હવે બીજો એક શબ્દ આવ્યો અહીં, ક્રિયાઓને ધારણ કરવી, એનો થોડોક અર્થ સમજીએ. મન, પ્રાણ, ઇન્દ્રિયોને પરમાત્મા પ્રાપ્તિ અર્થે ભજન, ધ્યાન, નિષ્કામ કર્મોમાં જોડવા, એનું નામ એમની ક્રિયાઓને ધારણ કરવી છે. સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે, સાંસારિક લાભ, હાનિ, જય, પરાજય, સુખ, દુઃખ, આદર, નિરાદર, સિદ્ધિ, અસિદ્ધિમાં સમાન રહેવાને જ યોગ કહેવાય છે. સમત્વમ યોગ ઉચ્યતે. પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છાની સાથે સાથે આ લોકમાં સિદ્ધિ, અસિદ્ધિ, વસ્તુ, પદાર્થ, સત્કાર, પૂજા વગેરે અને પરલોકમાં સુખ ભોગવવાની ઈચ્છા એ વ્યભિચાર છે. આ લોક તથા પરલોકના સુખ, ભોગ, વસ્તુ, પદાર્થ વગેરેની સહેજ પણ ઈચ્છા ન રાખીને બસ ભગવાનની જ ઈચ્છા રાખવાની કે મને ભગવાન જ જોઈએ છે, તો એ કહેવાય અવ્યભિચારિણી ભક્તિ. ધૃતિ કોને કહેવાય આપણે સમજીએ. પોતાની માન્યતા, સિદ્ધાંત, લક્ષ્ય, ભાવ, ક્રિયા, વૃત્તિ, વિચાર વગેરેને દ્રઢ અટલ રાખવાની શક્તિનું નામ છે ધૃતિ. સમતાથી યુક્ત આ અવ્યભિચારિણી ધૃતિ દ્વારા મનુષ્ય મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે. મનને જ્યાં જોડાવા ઈચ્છે ત્યાં જોડાઈ જાય અને જ્યાંથી એ મનને હટાવવા ઈચ્છે ત્યાંથી હટી જાય. આવી મનની ક્રિયાઓને ધૃતિના દ્વારા ધારણ કરવી એમ કહેવાય છે. પ્રાણાયામ કરતી વખતે રેચકમાં પૂરક ન થવો અને પૂરકમાં રેચક ન થવો અને બાહ્ય કુંભકમાં પૂરક ન થવો તથા કુંભકમાં રેચક ન થવો, એટલે કે પ્રાણાયામના નિયમથી વિરુદ્ધ શ્વાસ પ્રશ્વાસની ક્રિયા ન થવી, એને જ ધૃતિ દ્વારા પ્રાણોની ક્રિયાઓને ધારણ કરવી એમ કહેવાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ વિષયોને લીધે ઇન્દ્રિયોનું ઉછળીને ત્યાં જવું નહીં. જે વિષયમાં જેવી રીતે પ્રવૃત્ત થવાય છે, ધારો કે કોઈક સારી વસ્તુ છે, કોઈક સારી સ્ત્રી છે, તો એ સારા માણસ, જે ધર્મી માણસ છે એની ધૃતિમાં એ થઈ જશે કે આ જે સારી સ્ત્રી છે એનામાં મારો ભગવાન જ છે, તો એની એવી દ્રષ્ટિ થશે, એ બુરી નજરથી જોઈ જ નહીં શકે. મહારાજ એમ કહે છે કે જેમાં પ્રવૃત્ત થવાય છે, એટલે કે ભગવાનનું નામ લેવાનું, ભગવાનનું સ્મરણ કરવાનું, ભગવાનની મૂર્તિમાં ધ્યાન કરવાનું, તો એ ઈચ્છે તો એ વસ્તુ થઈ જાય અને કોઈ સારા પદાર્થમાંથી ધ્યાન હટાવી શકે. તો આ જે ધારણ કરવાની શક્તિ છે એને કહેવાય છે સાત્વિક ધૃતિ. જીવ પરમાત્માનો અંશ છે, એ માટે પરમાત્માને છોડીને બીજે ક્યાં પણ જવું એ વ્યભિચાર છે અને ફક્ત પરમાત્મા તરફ જ જવું એ અવ્યભિચાર છે. માત્ર પરમાત્મા તરફ જવાવાળી ધૃતિ અવ્યભિચારીની ધૃતિ કહેવામાં આવી છે એમ ભગવાન કહે છે. તે મહારાજ આવી રીતે સમજાવે છે.
શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હરિઓમ તત્સત, જય ગુરુદેવ દત્ત, જય સ્વામિનારાયણ, જય માતાજી, નમઃ પાર્વતે પતે, હર હર મહાદેવ હર, સિદ્ધેશ્વર મહાદેવની જય, આજ્ઞાનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.